આયુર્વેદ મુજબ શિયાળામાં કયા અનાજની રોટલી કે રોટલા બનાવીને લેવા જોઈએ? તો મિત્રો, આયુર્વેદની ચરક સંહિતા, અષ્ટાંગહૃદય સંહિતા, ભાવપ્રકાશ સંહિતામાં હેમંત અને શિશિર ઋતુચર્યાનું વિસ્તારથી વર્ણન આપેલું છે. આયુર્વેદ મુજબ શિયાળામાં ઘઉંની રોટલી ખાવી સૌથી બેસ્ટ છે, કારણ કે શિયાળામાં આપણી પાચન શક્તિ મજબૂત હોય છે અને ઘઉં પચવામાં ભારે છે અને સાથે જ શરીરને બળ આપનાર છે. માટે જ શિયાળામાં ઘઉંની રોટલી ખાવાથી ખૂબ સારો ફાયદો થાય છે. અને જો તમારે રોટલા લેવા હોય તો બાજરાનો રોટલો ખાવો સૌથી બેસ્ટ છે. પણ જે લોકોને બાજરો ગરમ પડતો હોય કે બાજરો ખાવાથી કબજિયાત થઈ જતી હોય તેમણે જુવાર અથવા તો મકાઈના રોટલા બનાવીને લઈ શકાય. પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખો, જુવાર, બાજરી કે મકાઈ આયુર્વેદ મુજબ વૃક્ષ એટલે કે સૂકા છે અને એટલે જ જ્યારે પણ આપણે તેના લોટને મસળીએ છીએ ત્યારે તેમાં 1 ચમચી ગાયનું ઘી જરૂરથી નાખો અને આ રોટલાને તાજું ઘી કે તાજા માખણ સાથે જરૂરથી ખાઓ. આમ કરવાથી તે કબજિયાત પણ નહીં કરે અને આરામથી પચી જશે.